કલોલ શહેરમાં ચારે તરફ દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે કલોલ શહેર પોલીસ દ્વારા દબાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલોલ શહેર પોલીસે દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. કલોલના કોઠા ગામે ઇફકો દ્વારા ખેડૂત સભા યોજાઈ. નેનો યુરિયા અને નેનો ડીએપી જાગૃતિ અભિયાન અંતર્ગત કોઠા ગામે ખેડૂત સભાનું આયોજન કરાયું. સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્ટ કલોલ દ્વારા 24 ડિસેમ્બરના રોજ હિન્દુ એકતા મહાસંમેલનનું ભવ્ય આયોજન. સરદાર પટેલની 15 ફીટ ઊંચી પ્રતિમાનું દેશના સહકારિતા મંત્રી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરની પૂંચ જિલ્લામાં આતંકીઓએ આજે સેનાની ટ્રક પર ફાયરિંગ કરી. સૂત્રો અનુસાર ગોળીબારમાં 3 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 3 જવાનો ગંભીરપણે ઘાયલ છે. કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા છે. 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું. રાજ્યભરના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. 1 વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે મળશે વીજળી. સીએમ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી જશે. સીએમ રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહેશે. વિદેશમાં વધુ એક ગુજરાતીનું મોત. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટીભર્યું મોત. ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 8. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીને લઈ મોટા સમાચાર. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર. 28 અને 29 ડિસેમ્બરે લેવાશે પોલ ટેસ્ટ. અલગ અલગ 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે. 7 જાન્યુઆરીએ લેવાશે લેખિત પરીક્ષા. ચલાવી ના લેવાય. 2 દિવસમાં કામ શરૂ નહીં કરે તો રોડ પર દોડાવીશ. વડોદરા વાઘોડિયા રોડ કામમાં વિલંબ થતા એમએલએ રોષે ભરાયા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉધડો લીધો. 2 દિવસમાં કામ શરૂ નહીં કરે તો રોડ પર દોડાવીશ. ધર્મેન્દ્રસિંહ. આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ. કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તો ચલાવી ના લેવાય. ધર્મેન્દ્રસિંહ.